ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે સશસ્ત્ર દળોનું હથિયાર અને ગોળા બારૂદનું સ્ટેટિક ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ યુનિવર્સિટી પરેડ ગ્રાઉન્ડમાં વિશેષ આધુનિક ડ્રોન સહિત ટેકનિકલ ઉપકરણોનું પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં દેશના સશસ્ત્ર દળોની શૌર્ય અને સમર્પણને માન આપવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં આ આયોજન કુલપતિ પ્રોફેસર ડોક્ટર બિમલ એન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સ્ટેટિક ડિસ્પ્લેમાં વિવિધ રક્ષણ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે इंडियन आर्मी डे अंतर्गत 15 जान्युआरी राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में इंडियन आर्मी डे सेलिब्रेशन अंतर्गत खूब ज सरस मजानुं एक प्रदर्शन राखवामां आवेलुं छे, जेमां डिफेन्स में यूज थता बधा ज इक्विपमेंट टेंक थी मांडी सर्वेलन्स सिस्टम्स, ड्रोन्स, मशीन गन्स अने पिस्तोल के जे आजादी थी आज दिन सुधी मेक इन इंडिया प्रोडक्ट पण अहींया डिस्प्ले में सरस मजामां छे। खास करीने राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में डिफेन्स, पोलीसिंग અને બીજી બ્રાન્ચના વિદ્યાર્થીઓ જે એડમિશન લીધેલું છે કે જેમનો ફ્યુચર ગોલ નેશનલ સિક્યુરિટી, ઇન્ટરનલ સિક્યુરિટી અને પોલીસિંગ જે છે, તો એવા વિદ્યાર્થીઓના આજના પ્રદર્શનમાં આ બધી જ વસ્તુઓ કેવી રીતે ઓપરેટ થઈ રહી છે, કઈ ટેકનોલોજી યુઝ થઈ રહી છે અને એનું રિસર્ચમાં અથવા રિયલ ઓપરેશનમાં કઈ રીતે કરી શકાય એનું ખૂબ જ ડિટેલમાં જે એક્ઝિસ્ટિંગ ઓફિસરો જે છે એમ એનું ડેમોન્સ્ટ્રેશન આપેલું છે।